નમસ્કાર મિત્રો ઈશારોમાં મોટી વાત. માયાભાઈ આહિરને શું આજની તારીખે પણ થોડા મહિનાઓ પહેલાની બબાલ યાદ છે? 2026ની શરૂઆતની અને 2025ની અંતની ગુજરાતમાં ચર્ચાતી ખૂબ મોટી બબાલ આજની તારીખે પણ ચર્ચાનો વિષય છે. શું તેમણે ભૂતકાળ વાગોળ્યો છે? શું સારા પાસા લોકો વચ્ચે મૂક્યા છે? વિસ્તારથી વાત કરીએ વિવાદથી મૌન સુધીની, તો થોડા મહિનાઓ પહેલા ગુજરાતમાં બગદાણા બબાલની ચર્ચાઓ ખૂબ થઈ હતી. નવનીત બાલધિયા પર હુમલો થયો હતો અને ત્યારબાદ સમગ્ર સમાચાર એક પછી એક સામે આવવા લાગ્યા હતા. હોસ્પિટલ એક પછી એક નેતા પહોંચવા લાગ્યા હતા. મોટાભાગના કોળી સમાજના નેતાઓ, ધારાસભ્યોએ હાજરી આપી દીધી હતી અને સાથે પછી ગાંધીનગર પણ પહોંચ્યા હતા. વાત એ છે કે ઘટના અને સમય થઈ ચૂક્યો છે, પરંતુ એક ઘટનામાં માયાભાઈ આહિરે નિવેદન આપવાનું ટાળ્યું હતું. એટલે કે તેઓ મૌન રહ્યા હતા. તેમણે છેલ્લે એ પણ કહ્યું હતું કે ભાઈ જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે, આવનાર સમયમાં જે થશે એ પણ બરોબર થશે, પણ એમણે એમાં ચોખવટ નહોતી કરી. અને જે તે સમયે જે તે ઘટના ચાલતી હોય, જે મોટી ઘટના હોય, એમને સ્પર્શતી ઘટના હોય એટલે લોકો તેની સાથે જોડી દે. અને એ જ પ્રકારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે. રાજુલામાં એક કાર્યક્રમ હતો, 27 માર્ચનો આ કાર્યક્રમ હતો. હનુમાનજી ભંડારિયામાં મંદિર છે, તેમના થાળનો અને આ સાથે રક્તદાન કેમ્પનો. તમે સાંભળો પહેલા કે માયાભાઈ આહિરે શું કહ્યું, ત્યારબાદ તેમના શબ્દો પરથી હું તમને ઘણી બાબતો કહું. ધીરજ, ધર્મ, મિત્ર और नारी आफतकाल परखिए चाहे. ઘણા એમ સબ કહેતા હોય કે રાતે 12 વાગે ફોન કરી આમ દો તારે આમ દો માથું ન દીધું તો કહીએ નહીં. પછી ફોન કરે આવો તો આપો મારે કા હારું ફંક્શન કર્યું છે ને ઓલા 4-5 જણા આપતા હોય એવું લાગે. હું કયો હમણાં નથી અને હું તો મારો બહાર જવી કે ધીરજ, ધર્મ, મિત્ર और नारी. ધીરજ પણ રાખતા શીખવું છું. 12 વર્ષથી આખો મહિનો મૌન રહું છું અને 29 વર્ષથી શ્રાવણ નવરાત્રી મૌન રહું છું. એ હમણાં કાંઈ ના, કારણ કે મૌન રહેતા શીખવું જરૂરી છે. અને હવે એવડું મોટું મૌન થયું છે. ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો, બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો. ત્રીજી છેલ્લી વાત, બીજા ગમે એવું કરશે તેની કોઈ નોંધ નહીં લે. આપણા યુવાનોએ તો ખાસ ધ્યાન રાખવાનું. કોક એટલું કહે ને કે એક કોનો દીકરો છે, બાપુ જીવન પૂરું થઈ જાય પછી મારે કઈ વધતું નથી. ઈ ન થવું જોઈએ તો હું કોણ છું. આપે સાંભળ્યું કે માયાભાઈ આહિરે શું વાત કરી, ધીરજની વાત કરી. પરંતુ આ ધીરજની વાત કરતા કરતા તેમણે એ પણ કહ્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મહિનાઓ સુધી મૌન પાળે છે અને તે પછી નવરાત્રી હોય, શ્રાવણ મહિનો હોય, અલગ અલગ વાત તેમણે કરી. પરંતુ તેમણે એ પણ કહ્યું કે આ મૌનનો ફાયદો હજુ હમણાં થયો. હવે હજુ હમણાં થયો એટલે કે ઘણા સવાલો થાય કે કઈ બાબત સાથે આપણે જોડી શકીએ અને માયાભાઈ આહિર કઈ બાબત કહી રહ્યા હતા. તમે જુઓ કે વિચારો તો ઘણી બાબત હોય ને એમની કઈ વ્યક્તિગત બાબત પણ હોઈ શકે કોઈ કે જેમાં તેમને ફાયદો થયો હોય, પરંતુ સૌથી મોટી બાબત અને સૌથી પહેલા જેનો વિચાર આવે એ બગદાણા બબાલની ઘટના છે. આ બબાલમાં તેઓ મૌન રહ્યા હતા અને તેનો ફાયદો તેમને થયો હોય. તે મૌન રહ્યા તે ખૂબ સારું કહેવાય તેવું રાજકીય વિશ્લેષકો પણ કહેતા રહ્યા છે. એટલે ફરી એક વખત તેમણે એ ઘટના, એ વાત યાદ કરી છે અને તેના સારા પાસા લોકો વચ્ચે મૂક્યા છે. હવે તમે કહેશો કે એ બાબત એ બોલે અથવા તો ઈશારોમાં કહે, પરંતુ હવે કહેવાની શું જરૂર છે? હવે કહેવાની એ જરૂર છે કે આટલા મહિનાઓ પછી પણ એક ઘટના લોકોના મગજમાં તો છે. આજની તારીખે પણ મહુવામાં કોઈ વ્યક્તિ પર, એટલે કે જે તે સમયે નવનીત બાલધિયા પર હુમલો કરવામાં આવ્યો હતો, તો આજની તારીખે પણ, એટલે નવનીત બાલધિયા કોળી સમાજથી આવે, તો આજની તારીખે પણ કોઈ બેન દીકરીની છેડતી થાય, ફરિયાદ દાખલ થાય, કોઈ યુવાઓને મારવામાં આવે, ટાટિયા તોડી નાખવામાં આવે, ત્યારે પણ આ ઘટનાની ચર્ચા એ વિસ્તારમાં થાય છે કે શું હવે દિગ્ગજો આવશે, હવે મોટા નેતાઓ આવશે, કે પછી એ ઘટનાઓમાં કોઈ રાજકીય વ્યક્તિઓ જોડાયેલા નથી હોતા એટલે મોટા મોટા નેતાઓ પણ રસ નથી લેતા. તમે જુઓ કે
એ વ્યક્તિનો વિષય છે, એમના પરિવારનો વિષય છે, અને એ જો એ બાબતે માગ કરે, મદદ માગે તો લોકો આવે પણ ખરી. પણ કહેવાનો અર્થ એ છે કે ચર્ચાઓ હવે જન્મ લઈ ચૂકી છે. કંઈ પણ થાય એટલે જે તે નેતાઓની યાદ અપાવે, જે તે નેતાઓની વાત આવે કે હવે શું તેઓ આવશે, હવે શું તેઓ રસ લેશે, એટલે કે માહોલ તેવો થઈ ચૂક્યો છે ને એ ઘટના આજની તારીખે પણ યાદ છે. આ માટે કહેવું પડ્યું, સમાચાર આપવા પડ્યા. જે સેન્ટરમાં હતા જયરાજભાઈ આહિર, એ પણ ત્યાં હાજર હતા. તેમણે શું કહ્યું સાંભળો. અશ્વિનભાઈ કુમારના જન્મદિવસ નિમિત્તે હનુમાનજી મહારાજનો થાળ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પના સુંદર આયોજનમાં ઉપસ્થિત પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુના ચરણોમાં હું વંદન કરું છું. ભક્તિરામ બાપુ, ઉપસ્થિત ધ્રુવદાસ બાપુ, પૂજ્ય માતાજી, અરવિંદ ભારતી બાપુ, માતૃસ્તર તમામ સંતોને વંદન કરું છું. ઉપસ્થિત સર્વ જ્ઞાતિવૃંદને મારા જય શ્યામ. સૌપ્રથમ તો અશ્વિનભાઈને હું જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને એમને જે આવો રૂડો અવસર જે જન્મદિવસ નિમિત્તે કર્યો છે, સૌ સહયોગી સંસ્થાઓને પણ આ ક્ષણે હું અભિનંદન પાઠવીશ. વિશેષ અશ્વિનભાઈ તમને હું શુભકામના પાઠવીશ, કારણ કે મારા યજ્ઞ શરૂ છે અને બપોર પછી યજ્ઞમાં બેસવાનો છું. માતાજીને પણ પ્રાર્થના કરીશ અને યજ્ઞમાં આપના વતી આહુતિ દેશ કે આપ હંમેશા નિરોગી રહો અને સામાજિક કાર્યમાં આપ હંમેશા તત્પર રહો, એવું એક હૃદયથી હું આપને શુભકામના પાઠવું છું. જય શ્યામ, જય દ્વારકા. સીધી વાત, કોઈ બીજી વાતો નહીં, કોઈ વિવાદિત નિવેદન નહીં, અને તેમણે પોતાની વાત, પોતાનું ભાષણ સામાન્ય શૈલીમાં આપીને પૂરું કર્યું. કહેવાનો મતલબ એ છે કે આજની તારીખે બધી બબાલ એ ઘટનાઓ ચર્ચાઈ રહી છે. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે ત્યારે આ ઘટના એટલે કે બગદાણાની સરખામણી કરવામાં આવે છે, તેની સાથે સરખાવીને કહેવામાં આવે છે કે જે તે સમયે આવી પરિસ્થિતિ હતી તો આ જગ્યાએ કેમ નથી. પરંતુ નેતાઓ ખૂબ હોશિયાર હોય છે અને નેતાઓ જ્યારે એમને કામ કરવાનું હોય, જ્યારે જે તે હિસાબ કિતાબ પૂરો કરવાનો હોય ત્યારે તેઓ કરી દેતા હોય છે. મહુવાવાળી ઘટનામાં પણ કદાચ તે જ જોવા મળ્યું તેવું રાજકીય વિશ્લેષકો કહેતા રહ્યા છે. અને આ સાથે આમાં જે મદદરૂપ સંસ્થાઓ હતી એમાં હનુમંત હોસ્પિટલ મહુવાની પણ સંસ્થા હતી. નવનીતભાઈ બાલદિયા એ ત્યાં જ દાખલ થયા હતા. શરૂઆતમાં તો સીસીટીવી પણ આવ્યા હતા કે પોતાના પગેથી ચાલીને જતા હોય, ત્યારબાદ હાથમાં ફ્રેક્ચરના સમાચાર સામે આવ્યા અને ઘણા દિવસો સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા. એટલે સીધી વાત છે કે આ બધી ઘટના પછી એના પડઘા પણ ઘણા મહિનાઓ સુધી, ઘણા વર્ષો સુધી રહ્યા. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.